અમરેલીમાં જિલ્લા ભાજપમાં અંદરો-અંદર થયેલા વિખવાદનો અંત આવ્યો છે. અમરેલી લોકસભાના ઉમેદવારના નામ જાહેર થતાંથી નારાજ થયેલા સાંસદ નારણ કાછડિયા, ભરત સુતરિયા એક મંચ પર જોવા મળ્યા હતા. જિલ્લા ભાજપના દિલીપ સાંઘાણી અને નારણ કાછડિયા, બાવકુ ઉધાડ, હિરેન હિરપરા અને ડોક્ટર ભરત કાનાબાર એક મંચ પર જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે લોકસભા ઉમેદવારીની જાહેરાત થતાં નારણ કાછડિયાએ ભાજપના કાર્યક્રમોમાં ગેરહાજરી દર્શાવી પોતાનું અણગમો દર્શાવ્યો હતો. આ સાથે ભરત સુતરિયાના વિરોધમાં સરસિયા અને દેવડા ગામમાં બોર્ડ લાગ્યા હતા. તેમજ સોશિયલ મીડિયામાં પણ અમરેલીના ભાજપના ઉમેદવારને બદલવાની વાતો સામે આવી હતી. આ તમામ વર્તુળો વચ્ચે જિલ્લા ભાજપના નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. કોઈ ભેગા જ નહોતું. દિલીપભાઈ ને ન્યાય તો નેતા છે અને નેતાએ જે જમણવાર કર્યું હતું બાપુ આવતા હતા એટલે અને બધા જ એમાં અસંતુષ્ટ હોય તો બધા થોડા હોય અસંતુષ્ટ એટલે બધા જ સંયુક્ત રીતે ભોજન લેવા ગયા અને ઉમેદવાર પોતે ત્યાં અમારે હતા. અસંતુષ્ટ હોય ઉમેદવાર હોય પેલા જ પ્રશ્ન પેલા કરો ઉમેદવાર હોય ત્યાં અસંતુષ્ટ કોઈ ન હોય તો અસંતુષ્ટ અમરેલીમાં છે જ નહીં. પેલા તો કોઈને ક્યારેય અસંતોષ કે અસંતુષ્ટ ભારતીય જનતા પાર્ટીમાં નથી. પણ જે સભા શરૂ જ નથી થઈ, જે ગઈકાલે રાજુલા સભા શરૂ થઈ, રાજુલા શરૂ થયું હોય બાપુ અહીંયા આવવાના હતા એટલે અમે ખુદ કીધું કે ભાઈ આપણે અહીંયા મળશું. આવતીકાલે ધારીમાં છે, ધારીમાં અમે આવીશું. હજી શરૂઆત જ ગઈકાલથી થઈ. એ દેખો ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી. બાપુએ કીધું ને કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ હોદ્દેદાર હશે તો ઓન ધી સ્પોટ એને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. બાકી તો સોશિયલ મીડિયામાં તો કોઈ પણ ગમે એ રીતે મૂકતા હોય, આપ વાળા હોય, કોંગ્રેસ વાળા હોય, બીજા ગ્રુપની અંદર તમામ ભાજપના જ નેતાઓ છે. ભારતીય જનતા પાર્ટીનું ગ્રુપમાં બધા આડાવડા જોડાયેલા હોય તેનો અર્થ એવો તો નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ સોશિયલ મીડિયામાં મૂકે છે. બીજા અન્ય જોડાયેલા હોય એ પણ મૂકતા હોય. એ દેખો એ તપાસનો વિષય છે. જે કોઈ પોસ્ટર લગાડ્યા હશે કે જે કોઈ પોસ્ટર માર્યા હશે એને પાર્ટી તપાસ કરશે ને એને જે સાચું છે કોંગ્રેસ આપ છે એને માર્યા હોય અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે એ પણ મારી શકે. સાંસદ છો, તમારી ટિકિટ કાપી નાખી, દુઃખ થાય એક લેસ માત્ર નહીં, 3 વાર નહીં ભાઈ, 6 વાર ટિકિટ આપી, 3 વાર નહીં. તમે ભૂલો છો. કોઈ વ્યક્તિગત કોઈને વાંધો હોય, કોઈ પાર્ટી માટે કોઈ બનાવ નહોતો, પાર્ટી માટે કોઈ બનાવ બન્યો હોય તો કાર્યકર ઉપર એક્શન લેવામાં આવે. એવો કોઈ બનાવ કોઈ છે જ નહીં. તો વ્યક્તિગત નાના મોટા એને કોઈ વાંધા હશે તે બનાવ બન્યા હતા. કોઈ પાર્ટી માટે કોઈ ઝઘડા હોય તો પાર્ટી એના પર એક્શન લે, પણ એવો કોઈ વાત એવી વાત કઈ છે જ નહીં. ના, પણ એ તો આપણે કઈ છે ને બંને જૂથો, એવું કોઈ જૂથવાદ અહીંયા છે નહીં. અમરેલી તમે બધા જો છો અહીંયા. ના ના ના, પણ એ તો એવી વ્યક્તિગત કોઈ મારું નામ લે અથવા નારાયણભાઈ નું લે, દિલીપભાઈ નું લે, એના સાથે કોઈ આગેવાનો જોડાયેલા નથી. એટલે એવો કોઈ બનાવ છે નહીં. અમરેલીનું વાતાવરણ ખૂબ સારું છે. તમે જોયું હશે તો આવતા દિવસોમાં તાલુકા, જિલ્લા, કોર્પોરેશન, ધારાસભા બધામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા મતથી ચૂંટાણી છે. એટલે બધા આગેવાનો એક ટીમ તરીકે કામગીરી કરવાના છે. એટલે કોઈ એવો પ્રશ્ન છે નહીં. આવતા દિવસોમાં તમને ક્યાંય પણ એવો ખ્યાલ નહીં આવે કે આવો બનાવ બન્યો. અને આ બધા બેઠા વડીલોના બધાના આશીર્વાદથી ભરતભાઈ સારા મતથી ચૂંટાશે. અને કોર કમિટીની ટીમમાં અહીંયા બેઠા એ બધા એક ટીમ તરીકે કોર કમિટીની ટીમ પણ 2-3 દિવસમાં જાહેર થાય. અને બધાને અલગ અલગ જવાબદારી સાથે બધા વડીલોનું માન સન્માન, વડીલોના આશીર્વાદ સાથે ભરતભાઈ ચૂંટણી લડવાના છે અને 5 લાખની બહુમતીથી આગળ જીતવાના છે. એટલે જેટલા લોકોએ ઉમેદવારી કરવા માટે નોંધાવી હતી એ બધાને મર્યાદિત લોકોને જમણવામાં બોલાવ્યા હતા. એમાં કોઈ જૂથવાદ નહોતો, કોઈ અસંતોષ નહોતો. વ્યક્તિગત રીતે મારા મિત્રો હતા. પાર્ટીની દ્રષ્ટિએ સાથે કામ કરીએ છીએ. મર્યાદિત કોને બોલાવવા તો મિત્રો કહ્યું તો ખૂબ મોટું સર્કલ થાય એટલે ક્રાઇટેરિયા રાખ્યો કે જેમને ટિકિટ માંગી છે તે અને આ ક્ષેત્રમાં જે સક્રિય છે એવા આગેવાન, માજી પ્રમુખ અમને બોલાવું અને એટલા પૂરતું ભોજન રાખ્યું હતું. એ પણ તમે જોયું છે. એટલે એમાં કોઈ અસંતુષ્ટ નહોતા. ભોજન કરીને બાપુને જુનાગઢ જવાનું જુનાગઢ.